નમસ્તે દોસ્તો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું દુકાનવાળા સાથે થયો પ્રેમ. અમદાવાદના મધ્ય વિસ્તારમાં એક મોટી હોમ ડેકોર શોપ હતી. આ દુકાનના માલિક અમિત ઉંમર માત્ર 24 વર્ષ, પણ પોતાના બિઝનેસમાં ચતુર, મહેનતુ અને સ્વાદા સ્વભાવના. તેના પિતા પહેલાં આ દુકાન ચલાવતા હતા, પણ અમિતે નવી રીતે તેને ઊંચાઈ આપી. ઓનલાઈન ઓર્ડર, કસ્ટમ ડિઝાઇન વગેરે. એક દિવસ દુકાનમાં એક નવી યુવતી નોકરી માટે આવી. નામ સોનલ. સોનલ ખૂબ જ ઉત્સાહી, સારી રીતે વાત કરનારી અને ગ્રાહકોને સમજાવવાની કુશળતા ધરાવતી. ગરીબીના કારણે તેણે અભ્યાસ પૂરો કર્યો પછી પણ કામ શરૂ કર્યું હતું, પરંતુ તેના સપના પોતાનો નાનો બિઝનેસ શરૂ કરવાનો હજુ જીવંત હતો. અમિતે તેને ઇન્ટરવ્યૂમાં જોઈને તરત પસંદ કરી લીધી, કારણ કે સોનલમાં આત્મવિશ્વાસ અને કામ કરવાની શક્તિ બંને હતી. દુકાનમાં અમિત સોનલને તાલીમ આપતો, ક્યારેક પ્રોડક્ટ્સ વિશે સમજાવતો, ક્યારેક ઓનલાઈન ઓર્ડરના હિસાબ બતાવતો. સોનલને અમિતનો સરળ અને પ્રોત્સાહક સ્વભાવ ગમતો હતો. તે વિચારે, આવો માલિક મળે તો કામ કરવાનું મન થાય. અમિતને પણ સોનલની ચપળતા, હાસ્ય અને સમજણ આકર્ષતી હતી. એક દિવસ વરસાદી માહોલ હતો. દુકાનના બીજા બધા સ્ટાફને છુટ્ટી આપી દેવામાં આવી, કારણ કે રસ્તા બંધ હતા, પરંતુ સોનલ સમયસર પહોંચી ગઈ. અમિત હળવા આશ્ચર્યમાં બોલ્યો, તું આવી ગઈ? આજે તો બધા આવી શક્યા નથી. સોનલ સ્મિત કરતા, મને કામ અધૂરું રાખવું નથી ગમતું. દુકાનમાં તે દિવસે માત્ર બંને જ હતા. બહાર વરસાદ ટપોરા પાડતો હતો. દુકાનમાં માફક મીઠી શાંતિ હતી. સોનલ પ્રોડક્ટ્સ ગોઠવી રહી હતી. અમિત સ્ટોક ચેક કરતો હતો. એક ડબ્બો ઉઠાવતા સોનલનું હાથ સરકી ગયું. અમિતે તરત જ પકડી લીધો. થોડી ક્ષણ માટે બંનેના હાથો સ્પર્શી ગયા. સોનલની આંખોમાં શરમ, અમિતની આંખોમાં કાળજી. બંને એક જ ટેબલ પર બેસીને એકાઉન્ટ જોયા. અમિતે કહ્યું, સોનલ, તું કામ ખૂબ સારું કરે છે. તું ઈચ્છે તો હું તને દુકાનના ઓનલાઈન સેગમેન્ટનું મેનેજમેન્ટ શીખવી શકું. સોનલને આનંદ થયો. ખરેખર? એ તો મારા માટે મોકો હશે. અમિતે હળવેથી કહ્યું, હા, તું આ બધું શીખીને એક દિવસ તારા સપના પૂરા કરીશ. એ વાતો કરતાં કરતાં તેમના હૃદયમાં એકબીજા પ્રત્યે મીઠો વિશ્વાસ અને લાગણી જન્મી ગઈ. કોઈ શબ્દ વગર પણ તે વાતો સંભળાતી હતી. અમિતે એક દિવસ નક્કી કર્યું કે હવે પોતાની લાગણીઓ સોનલને કહેશે. તે તેને એક નાનકડા આર્ટ કેફેમાં લઈ ગયો. સોનલ થોડું આશ્ચર્યમાં, અહીં કેમ બોલાવી? અમિત ધીમેથી બોલ્યો, સોનલ, તું ફક્ત કર્મચારી નથી, તું મારી પ્રેરણા છે. તું મારી સાથે રહીને મારા સપનાઓને પણ રંગીન બનાવી રહી છે. સોનલને શબ્દો મળ્યા નહીં. તેની આંખોમાં પાણી આવી ગયું. તે ધીમેથી બોલી, અમિત, મને પણ તારો સહારો ગમે છે, પણ હું ગરીબ પરિવારની છોકરી છું. મને ખબર નથી કે. અમિત હળવેથી બોલ્યો, મને તારી પરિસ્થિતિની ચિંતા નથી. મારે તારી ઈમાનદારી, મહેનત અને હૃદય ગમે છે. તું જો ઈચ્છે તો આપણે સાથે મળીને નવું જીવન બનાવી શકીએ. સોનલની આંખોમાં ચમક આવી. તે મીઠું સ્મિત કરતાં બોલી, હું તૈયાર છું. અમિત અને સોનલના પરિવારો વચ્ચે વાત થઈ. સોનલના માતા પિતાને શરૂઆતમાં સંકોચ હતો, પણ
અમિતના સંસ્કારી સ્વભાવને જોઈને તેઓ ખુશ થઈ ગયા. કેટલાક મહિનાઓમાં બંનેની સગાઈ થઈ ગઈ. સોનલ હવે દુકાનની મેનેજર બની ગઈ હતી. તે પોતાના સપનાઓ તરફ આગળ વધી રહી હતી અને સાથે અમિતના જીવનમાં પ્રકાશ બની રહી હતી. દુકાનમાં હવે સોનલનું હાસ્ય અને અમિતનો આત્મવિશ્વાસ સાથે મળીને નવા સપના રચતા હતા. બંનેએ પોતાનું જીવન પ્રેમ, વિશ્વાસ અને મહેનતથી સજાવ્યું. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી મિત્રો, આવજો. ફરીથી મળીશું.